લેસન નંબર 40 માં જો આપણે આગળ જઈએ તો પેજ નંબર 28 અને સેકન્ડ પેરેગ્રાફથી જો આગળ જઈએ, યાદ રાખજો. તો આપણે જે વાત કરતા હતા ગ્લુકોઝ, બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિના શ્વસનાંગ વિશે વાત કરેલી હતી, બરાબર છે. હવે જો વાત કરીએ તો વનસ્પતિની અંદર અથવા તો આપણે એવું કહી શકાય જો ગ્લુકોઝનું જો સંપૂર્ણ દહન થાય, બરાબર. જો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય તો એ સંપૂર્ણ દહનને પરિણામે આપણે એવું કહીએ તો ચાલે કે સંપૂર્ણ દહનને પરિણામે જે આપણને એની અંતિમ નિપજ મળશે, સંપૂર્ણ દહનને પરિણામે આપણને એની શું મળશે, જે અંતિમ નિપજ મળશે એ અંતિમ નિપજના સ્વરૂપમાં શું હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે. અંતિમ નિપજના સ્વરૂપમાં શું હશે, H2 હશે. અને અંતિમ નિપજના સ્વરૂપમાં તેમાંથી ઉર્જા મુક્ત થશે. અંતિમ નિપજના સ્વરૂપમાં શું થશે, ઉર્જા મુક્ત થશે, બરાબર. જેના મોટે ભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે શું થશે, બહાર આવશે. જે ઉર્જા મુક્ત થશે તેમાંનો મોટો ભાગનો જે જથ્થો છે કયા સ્વરૂપે છે, ઉષ્મા સ્વરૂપે જ શું થશે, મુક્ત થશે, બરાબર છે. એટલે આપણે જો આ સમીકરણ દ્વારા દર્શાવીએ તો C6H12O6, બરાબર છે. એટલે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજનની હાજરીમાં જો એનું ઓક્સિડેશન થાય, બરાબર છે, એટલે કે સંપૂર્ણ દહન થાય, તો સંપૂર્ણ દહન થાય તો મળતી જે નિપજ છે એ 6CO2 પ્લસ 6H2O પ્લસ શું હશે, ઉર્જા હશે, બરાબર છે. હવે જો આપણે આગળ જઈએ, બરાબર, તો આ આપણે માટે એક MCQ છે. તો આ MCQને આપણે યાદ રાખવાનો રહેશે. જો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, બરાબર, તો મળતી જે પ્રોડક્ટ છે, બરાબર છે, મળતી જે નિપજ છે એ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શું હશે, ઉર્જા. અને ઉર્જામાં બી મોટા સ્વરૂપે શું હશે, ઉષ્મા સ્વરૂપે મુક્ત થશે. જો આપણે વાત કરીએ કે જો આ ઉર્જા, બરાબર, જો આ ઉર્જા કોષ માટે આવશ્યક હોય, બરાબર, જે ઉત્પન્ન થયેલી જે ઉર્જા જે છે, બરાબર, આ ઉર્જા એ કોષ માટે શું હશે, આવશ્યક હશે, બરાબર. આ ઉર્જા જો કોષ માટે આવશ્યક હોય તો તેનો ઉપયોગ કોષના બીજા અણુઓનું સંશ્લેષણ કરવામાં થવો જોઈએ. એટલે આ યાદ રાખવાનું કે આ જે ઉર્જા છે એ કોષ માટે આવશ્યક છે. કેમ આવશ્યક છે, કેમ કે આ ઉર્જાની મદદથી આપણે શું કરી શકાય, જે બીજા જે અણુઓ છે, આ ઉર્જાની મદદથી આપણે જે બીજા અણુઓનું કોષની અંદર સંશ્લેષણ કરવા માટે શું કરીશું, ઉપયોગમાં લઈશું. સમજ પડી ગયો. તો આ ઉર્જાને કોષની અંદર જ બીજા અણુઓના સંશ્લેષણ માટે આપણે શું કરી શકાય, ઉપયોગમાં લઈ શકાય, બરાબર છે. હવે જો વાત કરીએ તો જે ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝના અણુનું જો વિઘટન થાય, બરાબર છે, ગ્લુકોઝના અણુનું જો વિઘટન થાય તો વિઘટન થવાથી આપણે એવું કહેતો ચાલે કે કાર્બન કાર્બન બંધ તૂટશે. વિઘટન થાય તો આપણે એવું કહીએ કે કાર્બન કાર્બન જે બંધ છે, બરાબર, એ કાર્બન કાર્બન બંધ શું થઈ જાય, તૂટી જાય. તો એ તૂટી જતાં જો મુક્ત થતી જે બધી જે ઉર્જા છે, મુક્ત થતી એ જે બધી જે ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી નથી. સમજ પડી ગયો. તો આપણે એવું કીધું કે ઉષ્મા એટલે કે ઉર્જા મુક્ત થાય ખરી અને તેનો મોટો જથ્થો ઉષ્મા સ્વરૂપે હોય. તો આપણે એવું જ કહેવા માંગીએ છીએ, જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય, જ્યારે ગ્લુકોઝનું શું થાય, વિઘટન થાય, ત્યારે વિઘટન થાય ત્યારે એટલું યાદ રાખવાનું કે જે મુક્ત થતી જેની ઉર્જા છે, મુક્ત થતી જેની ઉર્જા છે તેમાં જે બધી જ જે ઉર્જા છે, બરાબર, આ બધી જ ઉર્જા આપણે એવું કહીએ તો ચાલે કે ઉષ્મા સ્વરૂપે આ બધી ઉર્જાનું વ્યય થતું નથી. સમજ પડી ગઈ. આ બધી ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે વ્યય થતું નથી, બરાબર. તો એનો મતલબ શું થયો કે જ્યારે આપણે એવું માનીને ચાલીએ કે જ્યારે ગ્લુકોઝનું શું થશે, ઓક્સિડેશન થાય, બરાબર. તો જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો ફક્ત આપણે એવું નહીં કહી શકાય કે એક જ તબક્કામાં, બરાબર, જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય ત્યારે એક જ તબક્કામાં, બરાબર, ઉષ્મા મુક્ત થતી નથી. એક જ તબક્કામાં આપણે એવું કહીએ ચાલે, એક જ તબક્કામાં બધી ઉષ્મા મુક્ત થતી નથી, પરંતુ એક જ તબક્કામાં મુક્ત ન થતાં એ આપણે એવું કહીએ ચાલે કે નાના નાના તબક્કાની અંદર, નાના નાના અનેક તબક્કા હશે, નાના નાના જે અનેક તબક્કાની અંદર આપણે એવું કહીએ ચાલશે કે ઉષ્મા શું થશે, મુક્ત થશે, બરાબર છે. નાના નાના અનેક તબક્કાઓમાં મુક્ત થાય અને કેટલાક નાના તબક્કાની અંદર આપણે એવું પણ કહી શકાય કે એટલા મોટા તબક્કા હશે, બરાબર, કે જેમાં મુક્ત થતી ઉર્જા એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં આવશે. ખબર પડી ગયો.
તો આપણે આટલું યાદ રાખવાનું, જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું શું થશે? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો આપણને ખબર છે કે ઉષ્મા મુક્ત થશે, ઉર્જા મુક્ત થશે. બરાબર, આ બધી જ ઉર્જા જે છે તે એક જ તબક્કામાં મુક્ત થઈ જતી નથી, પરંતુ તે નાના નાના અનેક તબક્કાની અંદર, બરાબર છે, નાના નાના અનેક તબક્કાની અંદર ઉષ્મા મુક્ત થાય. આ નાના નાના તબક્કાની અંદર કેટલાક મોટા પણ એવા તબક્કા હશે કે જે દરમિયાન આપણે કહીએ તો ચાલે કે જે ઉષ્મા મુક્ત થયેલી છે તેમાંથી એટીપીનું સંશ્લેષણ થશે. તેમાંથી એટીપીનું શું થાય? સંશ્લેષણ થશે. આટલું ક્લિયર છે આપણને? ઓકે, એનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ તો એ જો શ્વસનની ક્રિયાવિધિની વાત કરીએ, બરાબર છે, તો આપણને ખબર છે કે શ્વસન, જો આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ કીધેલું, જે શ્વસન છે, બરાબર, તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણને ખબર છે કે O2નો શું થશે? ઉપયોગ થશે. બરાબર, તો શ્વસનની પ્રક્રિયા અથવા તો શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન આપણે કહી શકાય કે O2નો ઉપયોગ થાય અને કોષો દ્વારા, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે અને જે ઉર્જા છે, બરાબર, એ શું થશે? મુક્ત થશે. એ શું થશે? મુક્ત થશે. ખબર પડી ગયું? તો શ્વસન દરમિયાન આપણે એવું કહી શકાય કે O2નો ઉપયોગ થશે અને તે દરમિયાન નિપજ તરીકે CO2, H2O અને જે ઉર્જા છે એ શું થશે? મુક્ત થશે. બરાબર છે. હવે આપણે વાત કરીએ તો દહનની પ્રક્રિયા, એટલે કે શ્વસન દરમિયાન આપણે કહીએ ને કે O2નો ઉપયોગ થાય, બરાબર, પણ આપણા જે ફૂડના પાર્ટિકલ્સ છે, બરાબર, જે ફૂડ છે કે જેને આપણે એમ કહીએ તો ચાલે કે સિમ્પલ સુગર એટલે શું? ગ્લુકોઝ. તો આ જે ગ્લુકોઝનું આપણે કહેવાય ને દહનની પ્રક્રિયા, ગ્લુકોઝની કઈ પ્રક્રિયા? દહનની પ્રક્રિયા. તો ગ્લુકોઝના દહનની પ્રક્રિયા દરમિયાન, બરાબર, ઓક્સિજનનો ઉપયોગ થશે. એટલે કે ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન શું છે? આવશ્યક છે. બરાબર છે. ગ્લુકોઝના દહન માટે આપણે એવું કહીએ તો ચાલે કે ઓક્સિજન આવશ્યક છે. તો ગ્લુકોઝની હાજરીમાં ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં જો ઓક્સિડેશન થાય તો આપણે કહી શકાય કે CO2, H2 અને ઉર્જા શું થશે? મુક્ત થશે. બરાબર, પરંતુ આપણી પાસે, બરાબર, કેટલાક એવા પણ કોષો છે, કેટલાક એવા કોષો છે કે જે O2ની હાજરી અને O2ની ગેરહાજરીમાં પણ આપણે એવું કહીએ તો ચાલે કે જીવંત રહી શકે છે. બરાબર, તો O2ની હાજરીમાં જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરીને જે જીવે તો તેને શું કહેવાશે? આપણને ખબર છે 10માની અંદર આવી ગયું છે, એને જારક શ્વસન કહેવાશે. અને O2ની ગેરહાજરીમાં બી જીવંત રહેશે, એને આપણે કહીશું અજારક શ્વસન. એને આપણે શું કહીશું? અજારક શ્વસન. બરાબર છે. તો કેટલાક સજીવો એવા છે કે જે ઓક્સિજનની હાજરીમાં જીવશે, એટલે કે એને ઓક્સિજનની જરૂર પડશે, તો એને કહેવાશે જારક શ્વસન. જ્યારે કેટલાક સજીવો એવા છે કે જેને જીવન પસાર કરવા માટે અથવા તો જીવવા માટે ઓક્સિજનની જરૂર રહેતી નથી, તો તેને શું કહેવાશે? અજારક શ્વસન કહેવામાં આવશે. બરાબર. કેટલાક સજીવોમાં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન રહિત વાતાવરણ માટે પણ તે લોકો કેવા છે? અનુકૂલિત છે. તો તેના વૈકલ્પિક સ્વરૂપે તે લોકો અજારક છે. જો કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિ આવશ્યક કેવી છે? ફરજિયાત. તો કેટલાક સજીવો માટે ઓક્સિજન કેવો છે? આવશ્યક, ફરજિયાત. તો તેના કેવું શ્વસન કહેવાશે? જારક શ્વસન કહેવાશે. બરાબર છે. પ્રત્યેક સ્થિતિમાં, એટલે કે જારક હોય અથવા તો અજારક હોય, બરાબર, કોઈ પણ સ્થિતિ હોય, બરાબર, તો એ સ્થિતિમાં બી બધા જ જે પણ સજીવો છે તો બધા જ સજીવોની અંદર, બરાબર, ઉત્સેચકીય તંત્ર હોય છે. બરાબર છે. કેમ કે આપણા શરીરમાં થતી કોઈ પણ પ્રકારની જૈવિક ક્રિયાઓ માટે, યાદ રાખજો, આપણા શરીરમાં થતી કોઈ પણ પ્રકારની જે જૈવિક ક્રિયા છે, સમજ પડી ગયું? તો આપણા શરીરમાં થતી કોઈ પણ પ્રકારની જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓમાં એ ક્રિયાઓ કરવા માટે કોની જરૂર પડશે? ઉત્સેચકીય તંત્રની જરૂર પડશે. એટલે ભલે કોઈ સજીવ જારક શ્વસન કરતું હોય કે અજારક શ્વસન કરતું હોય, પણ તેના શરીરની અંદર ચાલતી દરેક જૈવિક ક્રિયાઓ માટે એને ઉત્સેચક તંત્રની જરૂર પડશે કે જે ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે. સમજ પડી ગયું? તો જે અજારક શ્વસન અથવા તો જારક શ્વસનની વાત કરીએ તો દરેક સજીવની અંદર ઉત્સેચકીય તંત્ર આવેલું હોય. બરાબર છે. હવે આ એવું તંત્ર છે કે જે ગ્લુકોઝનું, બરાબર, ગ્લુકોઝનું આપણને ખબર છે કે ઓક્સિડેશન કરવા માટે, બરાબર, ઓક્સિડેશન ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે. જો જારક શ્વસન હોય, બરાબર, તો આપણને ખબર છે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં, બરાબર, ઓક્સિડેશન થશે. પરંતુ આપણને ખબર છે કે કેવું શ્વસન છે?
અજારક શ્વસન છે. તો અજારક શ્વસન હોય તો જે ગ્લુકોઝ છે એનું ઓક્સિજનની ગેરહાજરીમાં પણ એનું શું કરશે? ઓક્સિડેશન કરશે. બરાબર. તો આ જે ઓક્સિડેશન થવું ઓક્સિજનની ગેરહાજરીમાં, તો એના માટે આપણને ખબર છે કે શું જરૂરી હશે? ચોક્કસ પ્રકારના ઉત્સેચકની શું જરૂરી છે? હાજરી જરૂરી છે. ચોક્કસ પ્રકારના ઉત્સેચકની હાજરી જરૂરી છે. બરાબર છે. આટલું ક્લિયર છે આપણને? ઓકે. તો હવે આપણે એક નેક્સ્ટ સ્ટેપ જોઈશું કે આ પ્રકારના ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટનને ગ્લાયકોલાઇસિસ કે આપણી બુકમાં એવું આપી દીધું છે, પણ આપણે યાદ રાખવાનું છે. આજે જ આપણે કીધું કે જે ગ્લુકોઝ છે તો એ જે ગ્લુકોઝ છે એનું શું થવાનું છે? ઓક્સિડેશન થાય. બરાબર છે. તો ઓક્સિડેશન થાય ત્યારે જ તેમાંથી H2O ત્યારે તેમાંથી ઉર્જા અને ત્યારે તેમાંથી CO2 શું થશે? મુક્ત થશે. ત્યારે તેમાંથી CO2 શું થાય? મુક્ત થશે. બરાબર છે. આ આપણને ક્લિયર છે. પણ આપણે એવું કીધું કે આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય ત્યારે ઉર્જા જે મુક્ત થાય એ આપણે હમણાં જ કીધું કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી, પરંતુ તે નાના તબક્કામાં મુક્ત થશે. બરાબર. બધા એક જ સાથે મુક્ત થઈ જતી નથી, એ નાના તબક્કામાં મુક્ત થશે. તો તેમાંથી આપણી પાસે એવા ઘણા બધા તબક્કા છે. તેમાંનો પહેલો જે તબક્કો છે એ છે ગ્લાયકોલાઇસિસ. પહેલો તબક્કો જે આપણે ભણવાનો છે એ કયો છે? ગ્લાયકોલાઇસિસ છે. બરાબર છે. ગ્લાયકોલિસિસ. ખબર ગયું? પહેલો તબક્કો જે આપણે ભણવાનો છે ગ્લાયકોલિસિસ છે. બરાબર છે. આ ગ્લાયકોલિસિસ એટલે આપણી ટેક્સ્ટમાં લખ્યું છે કે ગ્લાયકોલિસિસનો મતલબ થાય જે ગ્લુકોઝ છે ઇટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પાયરુવિક એસિડ. બરાબર. તો ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં જે વિઘટન થવું એને કહેવાશે ગ્લાયકોલાઇસિસ. પરંતુ ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થવા માટે પણ યાદ રાખજો કે 10 સ્ટેપની પ્રોસેસ છે. બરાબર. અને આ જે 10 સ્ટેપની જે પ્રોસેસ છે એ ઉત્સેચકીય પ્રોસેસ છે. 10 સ્ટેપની પ્રોસેસ કેવી છે? ઉત્સેચકીય પ્રોસેસ છે. બરાબર. કે તેમાં દરેક સ્ટેપની અંદર શાનો સમાવેશ થશે? ઉત્સેચકની હાજરી જરૂરી છે. બરાબર. પણ આપણી ટેક્સ્ટની અંદર બહુ જ એને શોર્ટમાં આપેલું છે. બરાબર. પણ આપણે એને આપણા કીધું તેમ કે 10 સ્ટેપની જે પ્રોસેસ છે તો એને આપણે એને અકોર્ડિંગ ટુ જોઈશું. બરાબર છે. નીટના લેવલે એની અંદર ઉત્સેચકની નામ આપણને યાદ રહેવા જરૂરી છે. બોર્ડ લેવલે આપણને ઉત્સેચકના નામની જરૂર નથી. બરાબર છે. અથવા તો ટેક્સ્ટની અંદર જેટલું આપેલું હશે એટલા નામ આપણા માટે ઇનફ છે. બરાબર. તો હવે આપણે જો ગ્લાયકોલાઇસિસની વાત કરીએ તો પહેલાં તો ગ્લાયકોલાઇસિસનું આપણું થોડું ઇન્ટ્રોડક્શન જોઈએ અને ત્યાર પછી એને થોડું આપણે આપણા કોન્સેપ્ટ પ્રમાણે જોઈશું અને ત્યાર પછી એને ટેક્સ્ટમાં જોઈશું. બરાબર છે. તો આપણે જોઈએ તો આજે ગ્લાયકોલાઇસિસ જે વર્ડ છે, બરાબર, ગ્લાયકોલાઇસિસ જે શબ્દ અથવા તો જે ગ્લાયકોલાઇસિસ શબ્દની વાત કરીએ વર્ડ છે તો તેની જે ઉત્પત્તિ છે, બરાબર, એ ગ્રીક શબ્દ પરથી આવેલી છે. ગ્લાયકોલાઇસિસના શબ્દની જે ઉત્પત્તિ છે એ ગ્રીકનો એક શબ્દ, બરાબર છે, આ એક ગ્રીક શબ્દ છે અથવા તો ગ્લાયકોલાઇસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ છે. બરાબર છે. ગ્લાયકોઝ આ એક શબ્દ જે ગ્રીક શબ્દ છે તેમાં આપણે કહીશું ગ્લાયકોઝ. ગ્લાયકોઝ શબ્દનો મતલબ થશે શર્કરા. ગ્લાયકોલાઇસિસમાંથી આપણે છૂટું પાડીએ તો ગ્લાયકોઝ, બરાબર, એટલે કે શર્કરા. અને જો વાત કરીએ લાઇસિસ તો લાઇસિસનો મતલબ થશે વિઘટન. લાઇસિસનો મતલબ શું થશે? વિઘટન. ખબર પડી ગયું? તો ગ્લાયકોલાઇસિસ શબ્દનો મિનિંગ શું થશે? ગ્લાયકોઝ એટલે શર્કરા અને લાઇસિસ એટલે તમે શું કહી શકાય? વિઘટન. સમજ પડી ગયો? એટલે શર્કરાનું શું થવું? વિઘટન થવું. ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા, હવે જો આપણે વાત કરીએ જે ગ્લાયકોલાઇસિસની જે પ્રક્રિયા છે તો એ ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા માટે 3 સાયન્ટિસ્ટ જવાબદાર છે. એટલે કે એમણે આ પથ વિકસાવેલો. તો એમ્બેડન, મેયરહોફ અને પરનાસે. બરાબર છે. તો આપણે એવું કહી શકાય કે એમ્બેડન, મેયરહોફ અને પરનાસ. તો એના નામ પરથી જે E, M અને P, બરાબર, તો આ પથનું નામ EMP પથ આપેલું છે. આનું નામ શું આપેલું છે? EMP પથ. એટલે એમ્બેડન, મેયરહોફ અને પરનાસ એટલે એના નામ પરથી આપ્યું છે EMP પથ તરીકે પણ જાણીતો છે. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું. બીજું સૌથી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે સમજવાનું છે તે મોસ્ટ આઈએમપી કે જે
ગ્લાયકોલાઇસિસ જે છે, બરાબર, આપણે કીધું ને કે ગ્લુકોઝનું વિઘટન થવું, બરાબર. તો જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય તો યાદ રાખજો કે એ 3 તબક્કાની અંદર આપણે આ પ્રોસેસને ડિવાઈડ કરેલ છે ઉર્જા મેળવવા માટેની. તેમાં જે પહેલી પ્રોસેસ છે ગ્લાયકોલાઇસિસ. તો યાદ રાખજો કે આ જે ગ્લાયકોલાઇસિસ જે છે, બરાબર, તે જારક શ્વસનવાળો સજીવ તો કરશે જ, સાથે સાથે આપણે એવું પણ કહી શકાય જે અજારક શ્વસન કરવાવાળા જે સજીવો જે છે, અજારક શ્વસન કરતા સજીવો, એની અંદર પણ ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ થશે. સમજ પડી ગયો? તો ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ જારક શ્વસનમાં તો થશે જ, સાથે સાથે અજારક શ્વસનની અંદર પણ થશે. એનો મતલબ એ થયો કે જો અજારક શ્વસનવાળું સજીવ જો ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા કરે, અજારક શ્વસનવાળું, તો એનો મતલબ એ થશે કે ગ્લાયકોલાઇસિસ પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. સમજ પડી ગયું? આની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. તો આટલું ક્લિયર યાદ રાખજો. તો તમને એક્ઝામમાં પૂછાય કે ગ્લુકોઝનું વિઘટન કરતો, બરાબર છે, ગ્લુકોઝનું વિઘટન કરતો અજારક તબક્કો અથવા જારક સજીવની અંદર આવેલો અજારક તબક્કો, બરાબર, તો કયો હશે? ગ્લાયકોલાઇસિસ. ખબર પડી ગયું? તો આ આપણે યાદ રાખવાનું રહેશે કે આખી જે પ્રોસેસ છે, બરાબર, તો આના પછીની જેટલી બી પ્રોસેસ આવશે તેમાં ઓક્સિજન કેવો છે? જરૂરી છે. પરંતુ આ પહેલો જેવો તબક્કો છે કે જેની અંદર ઓક્સિજન જરૂરી નથી, તો તેને કહેવાશે જારક પ્રક્રિયાનો અજારક તબક્કો. સમજ પડી ગયું? તમે એક્ઝામમાં પૂછી શકાય કે જારક પ્રક્રિયાનો, બરાબર છે, અજારક તબક્કો, જારક પ્રક્રિયાનો અજારક તબક્કો, કે જેને આપણે શું કહી શકાય? ગ્લાયકોલાઇસિસ. જારક પ્રક્રિયાનો અજારક તબક્કાને આપણે શું કહેવાશે? ગ્લાયકોલાઇસિસ. ઓકે, તો આ આપણે એક MCQ તરીકે યાદ રાખવાનું રહેશે, બરાબર. બીજું કે આ જે ગ્લાયકોલાઇસિસ જે પ્રોસેસ છે, બીજું કે આ જે ગ્લાયકોલાઇસિસ જે પ્રોસેસ છે, તો યાદ રાખજો કે ગ્લાયકોલાઇસિસ એ કોષરસમાં થશે. ગ્લાયકોલાઇસિસ એ કોષરસમાં થશે અને આ બધા જ સજીવોમાં થાય. આવી ગયું? તો ગ્લાયકોલાઇસિસ કોષરસમાં થશે. અને યાદ રાખવાનું કે ગ્લાયકોલાઇસિસ એ બધા જ સજીવોની અંદર કોમન થતી પ્રોસેસ છે. બધા જ સજીવોની અંદર કેવી છે? કોમન, સામાન્ય રીતે બધામાં જ જોવા મળશે. બિકોઝ ઓફ કે આપણે કીધું જારક શ્વસન કરતા સજીવો બી કરશે, અજારક શ્વસન કરતા સજીવો બી કરશે. સમજ પડી ગયો? એટલે બધા સજીવો માટે આ શું છે? કોમન પ્રોસેસ છે, બરાબર છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓમાં ફેરવાય. આપણે પહેલાં જ કીધું કે ગ્લાયકોલાઇસિસની અંદર જે ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝનું આપણે એવું કહી શકાય કે આંશિક ઓક્સિડેશન થશે. આંશિક ઓક્સિડેશનના પરિણામે 2 પાયરુવિક એસિડના અણુ બનશે, બરાબર છે, 2 પાયરુવિક એસિડના અણુ બનશે. જો આપણે વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ, તો યાદ રાખજો કે જે વનસ્પતિ છે, તો વનસ્પતિની અંદર જે ગ્લુકોઝ છે, બરાબર છે, વનસ્પતિની અંદર જે ગ્લુકોઝ છે, બરાબર, આ પણ મોસ્ટ ટાઈમ છે અને પણ યાદ રાખવાનું રહેશે. તો વનસ્પતિની અંદર જે ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝ એ વનસ્પતિને સુક્રોઝમાંથી પ્રાપ્ત થશે. તો યાદ રાખજો કે વનસ્પતિમાં શર્કરા સુક્રોઝ સ્વરૂપે હશે અને સુક્રોઝમાંથી ગ્લુકોઝમાં કન્વર્ટ થશે, બરાબર. અને આ જે સુક્રોઝ જે છે એ આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. સુક્રોઝ શું છે? પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. અને આ જે સુક્રોઝ છે એ વનસ્પતિની અંદર જો આપણે વાત કરીએ તો કાર્બોડિટ સ્વરૂપે, બરાબર, કાર્બોડિટ સ્વરૂપે શું થાય છે? સંચિત હોય છે. કાર્બોડિટ સ્વરૂપે સંચિત હોય છે, બરાબર. એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરશે અને પોતાનો જે ખોરાક બનાવશે તે કાર્બોડિટ એટલે કે સુક્રોઝ સ્વરૂપમાં સંચિત હશે કે જેનામાંથી ગ્લુકોઝમાં રૂપાંતર થશે, બરાબર છે. હવે વનસ્પતિમાં જે સુક્રોઝ છે, તો સુક્રોઝ એ ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી, તમને ખબર છે કે પછાડી એઝ લાગશે, બરાબર છે, ઇન્વર્ટેઝ, બરાબર. તો યાદ રાખજો કે જે સુક્રોઝ છે એ ઇન્વર્ટેઝ અથવા તો તમે એવું કહી શકાય કે જે સુક્રેઝ ઉત્સેચક છે, તો તે નામના ઉત્સેચકની મદદથી, એટલે કે સુક્રોઝ એ સુક્રેઝ ઉત્સેચકની મદદથી એ શેમાં ફેરવાઈ જશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાઈ જશે. શામાં ફેરવાઈ જશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાઈ જશે. ક્લિયર થઈ ગયું? બરાબર.
આ બંને મોનોસેકેરાઇડ છે, એટલે ગ્લુકોઝ બી મોનોસેકેરાઇડ છે, ફ્રુક્ટોઝ બી મોનોસેકેરાઇડ છે. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇસિસ ચક્રમાં પ્રવેશી શકે છે. એટલે કે આ બંને મોનોસેકેરાઇડ એટલે કે તમે કહી શકાય સરળ શર્કરા. બરાબર. તો યાદ રાખવાનું કે વનસ્પતિની અંદર જે શર્કરા છે કયા સ્વરૂપે છે? સુક્રોઝ. પણ સુક્રોઝ જે છે તો સુક્રેઝ નામનો જે ઉત્સેચક છે એની મદદથી જે સુક્રોઝ છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાઈ જશે અને આ બંને એક સરળ શર્કરા છે કે જે આરામથી આપણે એવું કહીએ ચાલે કે ગ્લાયકોલાઇસિસ ચક્રની અંદર પ્રવેશી શકે છે. બરાબર છે. ગ્લાયકોલાઇસિસ ચક્રની અંદર પ્રવેશી શકે છે. હવે આપણે જે નેક્સ્ટ સ્ટેપ છે કે ગ્લાયકોલાઇસિસ ચક્રમાં શું થશે, બરાબર, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.